GTN मीडिया नेटवर्क नवा रंग रूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો ગૌતમ ગેડિયા, જગદીશ પંચાલ, જયશ્રી દેસાઈની રૂબરૂમાં જેમાં 20 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતા એક સમયે મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા અને નારણ રાઠવાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા। છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત બને તે માટે વર્ષોથી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને લઈ એક વખત સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રામસિંહ રાઠવાએ ખુદે જણાવ્યું હતું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો। રાજકીય રીતે નારણ રાઠવા અને હું આમને સામને ચૂંટણી લડતા હતા ત્યારે અને રાજકીય રીતે દુશ્મન હતા। હવે નારણ રાઠવા પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે મોવડી મંડળ જેમને ટિકિટ આપશે તેની સાથે ભેગા થઈને ચૂંટણી જીતીશું। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। એક જે શક્તિ હતી કોંગ્રેસમાં, એ કોંગ્રેસની શક્તિ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિ જ્યારે આવી હોય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે। ગઈકાલ સુધી સામે સામે હતા, આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુરમાં, છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ અને એની શરૂઆત તો 1999થી શરૂઆત થઈ ગઈ હતી, પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે। ક્યારે કોંગ્રેસનું નાવ ડૂબે કંઈ નક્કી નહીં। સાહેબ, એક ધ્યેય તમારો હતો કે આજે કોંગ્રેસની જે ત્રિપુટી હતી તેને તોડવાની તમારો એક ધ્યેય હતો, શું કહેવું? જે તે વખતે સંકલ્પ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં 1998માં જોડાયો અને ત્યારબાદ હું કાર્યકરો જોડે રહીને જે કામ કર્યું અને એ સંકલ્પ રાઠવા ત્રિપુટીને તોડવાનું જે કામ હતું એ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે આજે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ અહીંયા ત્રિપુટી તૂટી ગઈ છે। ત્રિપુટીમાં એક હવે સુખરામ રાઠવા બાકી રહી ગયા, શું તેમને પણ આવકારવાની ઈચ્છા છે? અમે સુખરામભાઈ રાઠવાને પણ નિમંત્રણ આપીએ છીએ કે તેઓ પણ આવી જાય તો વધારે સારું થાય। આપણે બધા જોડે મળીને સાથે રહીને આ વિસ્તારનો, છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનો વિકાસ કરીએ અને વિકાસના ફળ આ વિસ્તારના નાગરિકોને મળે એવા અમારા પ્રયત્નો છે। ભારતીય જનતા પાર્ટીનો જેટલો કાર્યકર હોય એ બધા જ કાર્યકરોને ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ બધાને તો મળવાની નથી, કોઈ એકને મળવાની છે। હવે એકને મળવામાં કોણ એનું ભાગ્ય ચમકશે એ તો આપણા હાથમાં છે નહીં, એ આવનારા દિવસોમાં નક્કી થવાનું છે। લાગણીવાળો પ્રશ્ન કર્યો છે, પણ એનો જવાબ મારે એક જ છે કે જે રીતના રાજેન્દ્રભાઈ રાઠવા ભાજપમાં જોડાયા અને પાર્ટીના કાર્યકરો મન દુઃખ હોય તો પણ એમને જીતાડી લાવ્યા, એ જ એનો દાખલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હશે અને ઉમેદવાર જે હોય એ અમારી દૃષ્ટિએ એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ કમળ છે। અમે કમળને ધ્યાનમાં રાખીને કામ કરવાના છે। ઉમેદવારનું પ્રતિનિધિત્વ કોણ કરશે એ અલગ વસ્તુ છે, પણ ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીનું કમળ છે, એટલે અમે કમળને ધ્યાન રાખીએ। ના, જરાય નહીં। અમે ચૂંટણી લડવા માટે જે તે વિચારધારા જોડે જ્યારે જોડાયેલા હોય તો ચૂંટણી પૂરતા અમે આમને સામને લડી લેતા હોય, પણ જ્યારે વિકાસની વાત હોય ત્યારે અમે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો હોય, પણ આ વિસ્તારનો વિકાસ થાય એમાં દરેકનો સાથ સહકાર લઈને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર કરવા માટે અમે સાથે રહીને કામ કરીએ। ના, મારે લડવું કે કેમ એ પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ જાણે છે। હું શરૂઆતથી જ સંગઠનમાં પણ કામ કર્યું છે અને લોકસભા રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ કર્યું છે। સંગઠનને લાગે, કેન્દ્રીય નેતૃત્વને લાગે કે આમનો ઉપયોગ કરવા જેવો છે તો શિરોમાન્ય, એમને એમ લાગે કે એ સિવાય બીજા કોઈ પાત્રનો ઉપયોગ કરવો છે તો એને અમે વેલકમ કરીએ છીએ, એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી। નમસ્કાર। લોકશાહીની જનની
એવા ભારત દેશની અંદર 2024ની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે. એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે. 20થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે, જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ. 20થી વધારે દાવેદારો છે. હજી સુધી અમારી પાસે એમની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. ખાસ કરીને આ ચર્ચાની અંદર સૂત્રો દ્વારા એવી માહિતી છે કે નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા જોડાયા છે, એને લઈને કેટલાક જે દાવેદાર હતા એમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ને સેન્સની પ્રક્રિયા સામે એમને સવાલ ઉઠાયા હતા. નહીં, એવી કોઈ સેન્સની પ્રક્રિયા સામે એક પણ કાર્યકર્તાનો સવાલ નથી ઊભો થયો કે નારાજગી કોઈને વ્યક્ત પણ નથી થઈ. નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાંક તે એ પાર્ટીનો નિર્ણય છે, એ અમારા વિષયનો નિર્ણય નથી. એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે. ધન્યવાદ. આપનો છોટાઉદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે, જેમાં પ્રદેશમાંથી મુકેલ 3 નિરીક્ષક 4 જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે. આજે નારાયણભાઈ રાઠવા અને સંગ્રામભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે, શું કહેશો એ વિશે? છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારાયણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે, જેને અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે. આજે સેન્સ પ્રક્રિયા ચાલે છે અને ત્યાં જોડાઈને એમને ટિકિટ મળી જાય એવી વાતો થઈ રહી છે. એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે. આજની જે સેન્સ પ્રક્રિયા છે એમાં કેટલા દાવેદારો છે પોતાનો દાવો? એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે.